કિર્ગિસ્તાનમાં ભણવા ગયેલા વિદેશી વિદ્યાર્થીઓ પર સ્થાનિક વિદ્યાર્થીઓના હુમલા બાદ પરિસ્થિતિ વધુ વણસી ગઈ છે। સુરતના 100 કરતાં વધુ વિદ્યાર્થીઓ ત્યાં ફસાયા હોવાની વાત જાણવા મળી રહી છે। મેડિકલ અભ્યાસ માટે ગયેલા વિદ્યાર્થીઓના પરિવારજનો ચિંતામાં મુકાઈ ગયા છે। અંદાજિત 100 જેટલા વિદ્યાર્થીઓ કિર્ગિસ્તાનમાં ફસાતા સુરત રહેતા પરિવારજનોની ચિંતા વધવા પામી છે। કિર્ગિસ્તાનમાં ભણવા ગયેલા વિદેશી વિદ્યાર્થીઓ પર સ્થાનિક વિદ્યાર્થીઓના હુમલા બાદ પરિસ્થિતિ વધુ વણસી ગઈ છે। સુરતના 100 કરતાં વધુ વિદ્યાર્થીઓ ત્યાં ફસાયા હોવાની વાત જાણવા મળી રહી છે। મેડિકલ અભ્યાસ માટે ગયેલા વિદ્યાર્થીઓના પરિવારજનો ચિંતામાં મુકાઈ ગયા છે। અંદાજિત 100 જેટલા વિદ્યાર્થીઓ કિર્ગિસ્તાનમાં ફસાતા સુરત રહેતા પરિવારજનોની ચિંતા વધવા પામી છે। વિદેશ મંત્રી જોડે પણ પરિવારના સભ્યોએ સંપર્ક કર્યો હતો ત્યારે જાણવા મળ્યું હતું કે સુરતની રિયા લાઠિયા પણ યુનિવર્સિટી ઓફ કસબામાં ફસાઈ ગઈ છે, જેને લઈને રિયાની માતા શર્મિષ્ઠાબેન લાઠિયાનું નિવેદન બહાર આવ્યું હતું। તેઓએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે ગઈકાલે સાંજે મારી રિયા જોડે વાત થઈ હતી। રિયાએ જણાવ્યું કે અહીં પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે। એરપોર્ટ સુધી પહોંચવામાં બહુ મુશ્કેલી છે। ખાવાનું નથી મળતું અને લાઇટ પણ નથી, પીવા માટે પાણી પણ નથી, પરંતુ યુનિવર્સિટીના સર લોકો ખૂબ જ સપોર્ટ કરી રહ્યા છે। પોલીસને બધું આવી ગયેલું છે અને એનો બધાનો પૂરો સપોર્ટ છે। રિયાએ ઘટના સ્થળેથી વિડીયો કોલ પર વાત પણ કરી હતી। રિયાએ વિડીયો કોલ કરતા માતા, દાદી અને દાદા ભાવુક થયા હતા। રિયાની માતાએ વિનંતી કરતા જણાવ્યું હતું કે મારી વડાપ્રધાન મોદીને વિનંતી છે કે મારી દીકરીને ઝડપથી સુરત લાવી દો। તેમણે વધુમાં જણાવ્યું હતું કે મારી રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસરિયા જોડે પણ વાત થઈ ગઈ છે। રિયાએ પોતે પણ રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસરિયા જોડે વાત કરી હતી। રિયાએ પણ સોશિયલ મીડિયા મારફતે મદદ માંગી હતી। રિયા લાઠિયા યુનિવર્સિટી ઓફ કસબામાં બીજા વર્ષમાં અભ્યાસ કરે છે, જે વિદ્યાર્થીનીને સોશિયલ મીડિયા મારફતે ઓડિયો ક્લિપ જાહેર કરી સરકાર પાસે મદદ માંગી હતી। પરિસ્થિતિ છે રિયા? અત્યારે તો અમે લોકો વાંધો અમારી વાળાનો પૂરો ભરોસો છે। મોદી સરકાર ઉપર પણ ભરોસો છે કે અમને જલ્દીથી જલ્દી અહીંયા ફ્લાઇટ મોકલે। તેલંગાના જે યુનિવર્સિટી છે, તેલંગાના જે સ્ટેટ મિનિસ્ટર છે, લોકોએ અહીંયા ફ્લાઇટ મોકલી છે, તો અમે પણ બસ ગવર્મેન્ટને એ જ કહેવી કે ઈ મોકલ્યો કે જલ્દી મોકલો। અને હું તાહિર સર અને સુનિલ સરને બહુ કહેવા માંગુ છું અને એ લોકોએ અમને બહુ સપોર્ટ કર્યો છે અને ખાવાનું બધી વસ્તુ પહોંચાડી છે। તો અમે બહુ એટલે બહુ જ આભાર છીએ અમારા યુનિવર્સિટીનો અને અમે ગવર્મેન્ટનો પણ આભાર છીએ કે જ્યારે મેં મારું ઇન્ટરવ્યુ આપ્યું એના 2 કલાક પછી જ તે ઇન્ડિયન એમ્બેસીની અંદરથી આખો એક લેટર આવ્યો હતો। એ લેટરમાં લખ્યું હતું કે જેટલા બી ઇન્ડિયન ગુજરાતના સ્ટુડન્ટ્સ છે સેફલી પહોંચી જાય। તો એના લીધેથી હું સુનિલ સર, તાહિર સર અને હું મોસ્ટ વેલકમ છે આપણે વિજયભાઈ માંગુકિયા અને દિયોરા બેન આશીષ દિયોરા છે, જે મારા અંકલ થાય છે, અને ઉર્વશી આંટી છે, એની વાઇફ છે, એ લોકોનો બહુ આભાર માનું છું કે એ લોકોએ મને એક ઓપોર્ચ્યુનિટી આપી કે હું ગવર્મેન્ટ હારે વાત કરી શકું ને મારા પેરેન્ટ્સને હું બસ એ જ કહેવા માંગુ કે ટેન્શન નહીં લેતા, હું જલ્દી ત્યાં પહોંચી જઈશ। શું સ્થિતિ છે રિયા અત્યારે ત્યાં? કેવી પરિસ્થિતિ છે શહેરમાં? અત્યારે તો એવું છે કે અમે બહાર તો નથી જતા અત્યારે ઘરની બહાર, પણ અમારે કંઈક જરૂર જોતી હોય તો એ બધી વસ્તુ અમને અમારા ટીચર્સ જે છે યુનિવર્સિટીના, કસબા યુનિવર્સિટીના પૂરું પાડે છે। બટ અમને એટલું કહેવામાં આવ્યું છે કે તમે બહાર નહીં નીકળતા। પરિસ્થિતિ તો અત્યારે શાંત પડી ગઈ છે, પણ અમને એવું કહેવામાં આવ્યું છે કે તમે બહાર નહીં જતા અહીંયાથી। એમ્બેસીનું શું કહેવું છે? એમ્બેસી લોકો અમને રિસ્પોન્સ કરે છે બીકોઝ બહુ બધા સ્ટુડન્ટ્સ કોલ કર્યા કરે છે, તો એના લીધેથી એમ્બેસી છે ને આન્સર નથી આપી શકતી। અમે મેલ્સ પણ કર્યા છે, એ લોકોએ ચેક કર્યા છે ને અમારી સિક્યોરિટી માટે અત્યારે ઊભા છે, 24/7 અમારી હેલ્પ કરે છે, અત્યારે કરી રહ્યા છે। આ બિશેફમાં તમે જ્યાં છો ત્યાં અત્યારે પેલું રશિયા યુક્રેન વાળું છે એની પરિસ્થિતિ છે કે બીજા કોઈ કારણોસર ત્યાં પરિસ્થિતિ બગડેલી છે? રશિયા યુક્રેનના લીધેથી તો નથી બગડી, બટ અહીંયા વાંધો એ હતો કે અરેબિયન અને ક્રિશ્ચન્સ અહીંયા બાંધવાનું થયું તો એ લોકોની વચ્ચે, તો એમાં અમે લોકો પીટાઈ ગયા છીએ। ઇન્ડિયન્સ, પાકિસ્તાની ને બાંગ્લાદેશી છે, એ લોકોને વધારે અત્યારે મારપીટ કરી હતી। નો ડાઉટ મારપીટ ને એવું કર્યું હતું, બટ બીજી વસ્તુ નથી કરી, એવું કઈ હર્ટ નથી કર્યું ખરાબ રીતના કે એવું કઈ નથી। અત્યારે તો અમે સેફ છવી। અત્યારે ધીમે ધીમે ડાઉન થતું જાય છે ને બધી વસ્તુ જે છે ને એ નોર્મલ સ્થિતિમાં આવતી જાય છે।
રિયા, ઘરે તારા મમ્મી પપ્પાને બધા ચિંતા કરે છે, તો શું કહેશો, કેવી રીતે સુરક્ષા છો તમે ત્યાં વ્યવસ્થિત? શું મમ્મી પપ્પાને અને દાદી દાદાને સંદેશ? મમ્મી પપ્પાને તો હું એ જ કહેવા માંગુ છું કે અત્યારે ગવર્મેન્ટે અમારી સાંભળી છે, અમે જેટલા બી લેટર્સ લખ્યા છે બધી વસ્તુ એ લોકોએ સાંભળી છે અમારી બધી વસ્તુ, તો હવે એ જ કહેવા માંગુ છું કે એ લોકો એક્શન લે છે અને જલ્દીથી જલ્દી અમે લોકો ઘરે આવી જશું. અમે એવો પ્રયાસ કરીએ છીએ કે અમે ગવર્મેન્ટ સુધી હજી જેટલું બને એટલું વધારે પહોંચીએ અને એ લોકો અમને સિક્યોરિટી પ્રોવાઈડ કરે અહીંયાથી એરપોર્ટ સુધી જવાની. તો બસ મમ્મી પપ્પાને એ અને દાદા દાદી જે મારા વધારે ટેન્શનમાં છે મમ્મી પપ્પા કરતા, પણ એ લોકોને એટલું જ કહેવા માંગુ છું કે ટેન્શન નહીં લેતા, અમને પૂરો ભરોસો છે અમારી ગવર્મેન્ટ ઉપર, ત્યાંની સરકાર છે એની ઉપર બહુ જ ભરોસો છે. ઇન્ડિયન સ્ટુડન્ટ રાખશું છેલ્લે સુધી ત્યાં આવશું ત્યાં સુધી, એટલે બસ ટેન્શન નહીં લેતા, અમે શાંતિથી ત્યાં પહોંચી જશું. રિયા, એક સવાલ છે કે આખરે આ શું કામ થઈ રહ્યું છે, કેમ થઈ રહ્યું છે, શું થયું છે ત્યાં? રિયા, રિયા, તું દાદા દાદી સાથે રિયા, તારી મમ્મી અને દાદી અહીંયા રડે છે, એમને શું સંદેશો આપે કે તમે સુરક્ષિત છો કે શું છે? બોલ, વાત કરો. બસ રિયા, તું જલ્દી અહીંયા પહોંચી જા. હું આવી જાશ બા, તમે ટેન્શન ના લ્યો, હું બહુ સુરક્ષિત છું અત્યારે, હું આવી જાશ. અને બધા મીડિયા વાળાને હું એ જ કહેવા માંગુ છું કે પ્લીઝ તમે પણ અમને સપોર્ટ કરો કે અમે બધા ઇન્ડિયન સ્ટુડન્ટ્સ ત્યાં પહોંચી જઈએ અને બીજો કઈ અમને વાંધો નથી. થોડોક ધીમો પંખો કરી. રિયા, પ્રફુલભાઈ જોડે તમારી વાત થઈ, શું કીધું તમને? કઈ અંકલ જોડે મારી વાત થઈ, એમને કીધું કે તમને હેલ્પ જોતી હોય એ અમને જલ્દીથી જલ્દી કહી દો. તે કારણે મેં મારો પાસપોર્ટ અને બીજા જેટલા ગુજરાતીઓ છે મારાથી મોકલાનો એ બધાનો પાસપોર્ટ મેં મોકલી દીધો છે. અને બસ એને કીધું કે અમે તમારી જલ્દી ફ્લાઇટ ની અંદર નંબર લઈને તમને અહીંયા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરશું. રિયા, કયા કયા દેશના વિદ્યાર્થીઓ કે લોકો ત્યાં ફસાયેલ છે આપની સાથે? ઇન્ડિયા છે, બાંગ્લાદેશ છે ને પાકિસ્તાનના લોકો છે જે અહીંયા ફસાઈ ગયા છીએ. પણ આજથી ફ્લાઇટ શરૂ થઈ ગઈ છે સવારથી, અને હવે કન્ટિન્યુ 20 તારીખ સુધી ફ્લાઇટ રહેશે, આવતા મહિનાની 20 તારીખ સુધી, જેમાંથી એ અમને જાણ કરવામાં આવશે કે અહીંયાથી સેફલી બધા પહોંચી જાય ઘરે એના, અને સહી સલામત રહે. જેના પેરેન્ટ્સ જે ટેન્શનમાં છે, રાતોરાત સૂતા નથી, જમતા નથી, એ શાંતિથી એના છોકરાઓ આવી જાય, બસ એ જ પ્રાર્થના કરે છે પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ્સ પણ એ પ્રાર્થના કરે છે કે એના પેરેન્ટ્સ પાસે જલ્દી પહોંચી જાય. ટાર્ગેટ ઈટિંગ ઇન્ડિયા અને પાકિસ્તાનના સ્ટુડન્ટને જ થાય છે કે નહીં? ટાર્ગેટ તો અહીંયા જે થાય છે ટાર્ગેટ કરે છે, બટ અત્યારે તો અમે સેફ છવી. ઇન્ડિયન સ્ટુડન્ટ્સ ને એવું કઈ અત્યારે માર્યા પીટ્યા નથી. હા, 2-3 લોકો છે જેને એવું કર્યું છે, બીજા કોઈ ઇન્ડિયન બધા સેફ છે કેમ કે બધા અંદર હતા, જે કારણે જે પાકિસ્તાન કોન્ટેક્ટ હતો કિર્ગિઝ લોકોની હારે, એટલે એ લોકોને અત્યારે વાંધો આવ્યો છે. બાકી ઇન્ડિયન સ્ટુડન્ટ્સમાં તો બહુ ઓછા લોકો છે જેને આવી રીતના હુમલો કરવામાં આવ્યો છે, એટલા બધા સ્ટુડન્ટ્સ નથી ત્યાં. આપની દીકરી જે છે ક્રિશ્ચન છે, કઈ રીતની સમસ્યા છે, શું કેવું છે તમારી, કઈ રીતની માંગ છે સરકાર પાસે? બસ સરકાર પાસે અમારી એક જ માંગ છે, અમારી દીકરીને પરત અહીંયા લાવે એવી અમારી આશા છે કે ભારત સરકાર, અમારી ગવર્મેન્ટ, બીજેપી, મોદીજી લાવે એવી આશના કરી છે. એવો અમારા ભાઈ કુમારભાઈ કાનાણી પણ અમે એને વાત કરીએ છીએ કે ભાઈ અમે દોડીએ છીએ એ માટે તમે થોડો કરો, તો સીએમને વાત કરે, સીએમ પીએમને વાત કરે તો અમારી દીકરીને ઘરે પહોંચતી કરે, એટલે મારે કહેવાની વિનંતી છે. બસ બીજું હું વધારે નહીં કહી શકું. દાદા, વાત થઈ છે રિયા સાથે? ના, રાતે થઈ એ થઈ પછી અમારી હારી કોઈ વાત થઈ નથી. રિયાએ શું વાત કરી તમારી? બસ રિયાએ કે દાદા આ પ્રોબ્લેમ છે, એ પ્રોબ્લેમ અમને દૂર કરાવો આપણી સરકાર, ભારત સરકારને, કે એવી અમારી વિનંતી છે. આગળ અમે કઈ વધુ કહી શકતા નથી. પ્રફુલભાઈ જોડે તમારી વાત થઈ? શું ના, મારે પ્રફુલભાઈ કોઈ વાત થઈ નથી. પણ દીકરી જોડે થઈ હોય તો મને બહુ કઈ ખાસ ખબર નથી, હું બહાર હતો. ક્યારે ગઈ હતી કિર્ગિસ્તાન? હાલમાં શું પરિસ્થિતિ છે? ક્યારે છેલ્લી વાત થઈ? બોલો. મારી દીકરી રિયા કિર્ગિસ્તાન ભણે છે, તે એબીબીએસના 2nd યરમાં છે, અને અત્યારે ત્યાં બહુ બબાલ ચાલે છે. એની છેલ્લે મારે કાલ રાતે 11 વાગે વાત થઈ હતી કે ત્યાં એરપોર્ટ સુધી પહોંચવામાં બહુ મુશ્કેલી છે, ખાવાનું નથી મળતું, અને
લાઇટ નથી, પીવા પાણી નથી, અને એના સર છે જે યુનિવર્સિટીના, કસ્બા યુનિવર્સિટીના, એનો પૂરો સહયોગ છે. અનિલ સર, તાહિર સર, એ બધાનો રિયાને પૂરો સપોર્ટ છે. અને એના ફ્લેટની જે તે પોલીસને બધું આવી ગયેલું છે, અને એનો બધાનો પૂરો સપોર્ટ છે. અને મોદી સરકારને આટલી વિનંતી કરીએ છીએ કે રિયા સુરત પરત આવી જાય, એટલે અમારી એની આગળ માંગણી છે. છેલ્લે ક્યારે વાત થઈ હતી રિયા સાથે? રિયાએ શું આપવીતી સંભળાવી? રિયાને કાલ છેલ્લે 11 વાગે અમારે ગઈકાલે વાત થઈ હતી. એણે કીધું કે મમ્મી અહીંયા એરપોર્ટે કે 3 વાગે બોમ્બ બ્લાસ્ટ થવાનું છે કે, અને 5000 સ્ટુડન્ટ પાછા કે આવ્યા છે કિર્ગિસ્તાન, અને અમને ખાવા નથી મળતું, અને દરવાજાના જે લોક છે એ બધા તોડી નાખ્યા હતા, અને બારી ઉપર ગોળીબાર કર્યો હતો, અને એવીમાં રિયારે વાત થઈ હતી. અને પોલીસનો તે પૂરો સપોર્ટ છે, કિર્ગિસ્તાન પોલીસનો તે પૂરો સપોર્ટ છે એને. રિયા કોની સાથે રહે છે હાલમાં? એકલી જ છે કે શું? ના, રિયા તો 3 સ્ટુડન્ટ છે, છોકરીઓ 3 રહે છે, એની આરે રહે છે, ફ્લેટમાં રહે છે. સુરતના બીજા કોઈ વિદ્યાર્થીઓ સાથે છે રિયા સાથે કે એવું કંઈ? રિયા સાથે બીજા નથી સ્ટુડન્ટ, બીજા નથી, પણ આગલા વર્ષના સ્ટુડન્ટ છે ને એ લોકો છે, પણ રિયાથી થોડાક દૂર રહે છે. શું માંગ છે તમારી સરકાર જોડે? સરકાર વિશે અમારી એમ જ માંગ છે કે મોદી સરકાર રિયાનો સપોર્ટ કરે અને સુરત સુધી પહોંચવામાં, એરપોર્ટ સુધી એને પહોંચવામાં મદદ કરે, હેલ્પ કરે એને. કઈ રીતે સ્થિતિ હતી? તમારી ટેલિફોનિક વાત થઈ બેન કે ત્યાંની સ્થિતિ કેવી રીતે વર્ણન કરી હતી દીકરીએ? રિયા એ લોકોને યુનિવર્સિટી વાળાનો, ટીચરોનો તો પૂરો સપોર્ટ છે, પણ જે બીજા લોકો બબાલ કરતા હોય, પાકિસ્તાની લોકો, એ લોકોનું બહુ ઓલું છે, ગોળીબાર કરે છે ને બધાને મારી નાખે છે, એવી રીતના છે. બસ કિર્ગિસ્તાન વાળા બધા, મોમેડિયન બધા, એ લોકોનું સ્ટુડન્ટ બધા. એ લોકો નહીં, એવું નથી કીધું, એવું નથી કીધું. બેન, આપની કોઈની સાથે વાત થઈ છે, કોઈ મંત્રી સાથે રિયાને લાવવા માટે? નહીં, અમારી તો નથી વાત થઈ. પ્રફુલ્લ પાનસુરિયા ને એ લોકો સાથે વાત થઈ હતી. શિક્ષણ મંત્રી? હા. એમના તરફથી શું કહેવામાં આવ્યું તમને? એમને શું કીધું? એ લોકોએ કીધું અમે હેલ્પ કરશું રિયાને સુરત લાવવામાં, જે કિર્ગિસ્તાનના સ્ટુડન્ટ છે એને ઇન્ડિયા લાવવામાં હેલ્પ કરશે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.